Good morning, friends. Myself Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today, we will learn the subject of first semester Mechanical Engineering branch, Basic Engineering Drawing, in which we are going to study a chapter of projection of line. હવે આપણે જોઈએ પ્રોજેક્શન ઓફ લાઇનનો નેક્સ્ટ એટલે કે ચોથો પ્રોબ્લેમ. તો આ એના ડેટા છે. The front view and top view of 100 mm long line PQ measures 85 mm and 75 mm respectively. Its end P is 15 mm below the HP and 25 mm behind the VP. Draw the projections of the line and determine its inclination with the HP and VP. ડેટા અહીં ગુજરાતીમાં પણ આપેલ છે કે 100 મિલીમીટર લાંબી રેખા PQ ના સામેના દેખાવ અને ઉપરના દેખાવ માપતા અનુક્રમે 85 મિલીમીટર અને 75 મિલીમીટર થાય છે. તેનો એક છેડો PQ આડી સપાટીથી 15 મિલીમીટર નીચે છે અને ઊભી સપાટીથી 25 મિલીમીટર પાછળ છે. તો આ રેખાના પ્રક્ષેપો દોરો અને તેના આડી અને ઊભી સપાટી સાથેના ઢળ શોધો. હવે અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જ્યારે પણ લાઇનનું નામ આપેલું હોય એના પર ખાસ ધ્યાન આપવું. જરૂરી નથી કે દરેક વખતે લાઇનનું નામ AB જ આપેલું હોય. તો જે નામ ડેટામાં લખેલું છે એ પ્રમાણે જ આપણે ડ્રો કરીને લાઇનના નામ આપવાના રહેશે. બીજું એક ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે, ભાષામાં અહીં થોડું જોવાનું છે લેંગ્વેજમાં, કે તમને બે વ્યૂઝ આપેલા છે, ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ, અને બે માપ આપેલા છે 85 mm એન્ડ 75 mm રિસ્પેક્ટિવલી. મીન્સ જે પહેલું માપ લખેલ છે ફ્રન્ટ વ્યૂ એનું માપ થશે 85 mm, એ પહેલું લખેલું છે. એટલે જે સેકન્ડ નામ આપેલું છે ટોપ વ્યૂ એનું માપ સેકન્ડ જે લખેલું છે એટલે કે 75 mm થશે. હવે પર્ટિક્યુલર આ પ્રોબ્લેમમાં બીજી એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે પોઈન્ટની પોઝિશન આપેલી છે 15 mm બિલો HP એન્ડ 25 mm બિહાઇન્ડ VP. એટલે કે આડી સપાટીથી 15 મિલીમીટર નીચે અને ઊભી સપાટીની 25 મિલીમીટર પાછળ. તો આ જે ચરણની પોઝિશન બતાવે છે એ કયું થશે મિત્રો? એ થશે થર્ડ ક્વોડ્રન્ટ, ત્રીજું ચરણ, બિલો HP એન્ડ બિહાઇન્ડ VP. આડી સપાટીની નીચે અને ઊભી સપાટીની પાછળ. તો થર્ડ ક્વોડ્રન્ટનો આ પ્રોબ્લેમ થશે. અહીં એના સ્ટેપ્સ આપેલા છે, આપણે 1 by 1 વાંચતા જઈને ડ્રો કરતા જઈએ એટલે ખ્યાલ આવે. અહીં ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે થર્ડ ક્વોડ્રન્ટ છે એટલે દરેક પોઝિશન જે કંઈક અત્યાર સુધી આપણે ડ્રો કરતા આવ્યા ફર્સ્ટ પ્રોબ્લેમમાં એના કરતાં અપોઝિટ થશે. So let us start with step number 1. Draw XY line and one projector. આપણે એક XY લાઇન ડ્રો કરશું અને રેન્ડમલી એક પ્રોજેક્ટર આ રીતે ડ્રો કરશું. હવે પોઈન્ટ્સ આપણે પ્લોટ કરવાના છે. લોકેટ P 25 mm અબોવ XY લાઇન, બીકોઝ આ થર્ડ ક્વોડ્રન્ટમાં છે. આગળ મેં કીધું એમ તમને એક શોર્ટકટ કીધેલી કે કઈ રીતે એને યાદ રાખવાનું હોય, કે પોઈન્ટની પોઝિશન થર્ડ ક્વોડ્રન્ટમાં આપી હોય તો સિમ્પલી એને કઈ રીતે યાદ રખાય કે જે પોઈન્ટની પોઝિશન જે પ્રમાણે આપેલી છે એ પ્રમાણે દોરો. ઉપર આપેલું છે તો ઉપર દોરો, નીચે આપેલું છે તો નીચે દોરો. સો ઇટ વિલ બી ઇઝી ફોર યુ ટુ રિમેમ્બર ઇટ. તો થર્ડ ક્વોડ્રન્ટમાં જેમ છે એમ દોરવાનું. તો આપેલું છે 25 મિલીમીટર ઉપર અને 15 મિલીમીટર નીચે, તો એ જ પ્રમાણે દોરવાનું છે. XY લાઇનથી 25 મિલીમીટર ઉપર આ થશે તમારો ટોપ વ્યૂ, કારણ કે થર્ડ ક્વોડ્રન્ટ છે એટલે પોઝિશન બદલાઈ જશે. એટલે હવે અહીં સ્મોલ p આવશે નામ આ પોઈન્ટનું. એ રીતે 15 મિલીમીટર નીચે માર્ક કરવાનું છે. એ પોઈન્ટનું નામ આવશે P'. બંને પોઈન્ટમાંથી આપણે હોરિઝોન્ટલ લાઇન એટલે કે લોકસ લાઇન ડ્રો કરશું એકોર્ડિંગ ટુ પોઈન્ટ નંબર 3. તો આ પ્રમાણે બંને લોકસ પોઈન્ટ ડ્રો કરી દીધા અને બંનેના માપ આપણે દર્શાવીશું 25 mm એન્ડ 15 mm. તો હવે આ થર્ડ ક્વોડ્રન્ટનો પ્રોબ્લેમ હોવાથી XY લાઇનની ઉપર જે કંઈક આવશે એ બધું ટોપ વ્યૂ આવશે અને XY લાઇનની નીચેના જે કંઈક પોઈન્ટ્સ આવશે એ બધા ફ્રન્ટ વ્યૂ માટેના આવશે. તો ખાસ આ ધ્યાનમાં રાખવું. આગળ જોઈએ સ્ટેપ નંબર 4. ડ્રો એન આર્ક ઓફ 85 mm ફ્રન્ટ વ્યૂ એન્ડ 75 mm ટોપ વ્યૂ ટેકિંગ સેન્ટર એઝ P' એન્ડ P રિસ્પેક્ટિવલી. બંનેમાંથી કોઈ પણ પહેલાં દોરી શકાય. તો સૌથી પહેલાં માનો કે આપણે ઉપરથી દોરવું છે ડ્રોઈંગ, તો ઉપરની તરફ ટોપ વ્યૂ આવશે કારણ કે ડેશમાં નામ નથી. આપણે પહેલાં જે ડિસાઇડ કરી લેવાનું હોય એકોર્ડિંગ ટુ ક્વોડ્રન્ટ. તો ક્વોડ્રન્ટની પોઝિશન પ્રમાણે આપણે 75 mm ટોપ વ્યૂ છે જે ઉપર આવશે, તો કમ્પાસ ઉપર 75 mm ડાયમેન્શન લેવાનું છે અને સેન્ટર રાખવાનું છે P ઉપર અને આ રીતે ઉપરથી નીચે એક ચાપ ડ્રો કરવાનો છે. ફરીથી બોલું છું, કમ્પાસ ઉપર 75 mm 75 mm માપ લેવાનું, સેન્ટર રાખવાનું P ઉપર અને P ઉપર સેન્ટર રાખીને આ રીતે આપણે ઉપરથી નીચે ચાપ આમ ડ્રો કરવાનો છે.
સિમિલરલી નીચે ફ્રન્ટ વ્યૂ આવશે તો ફ્રન્ટ વ્યૂનું માપ આપેલું છે 85 mm. તો કંપાસ ઉપર 85 mm લેવાનું. સેન્ટર હવે ક્યાં રાખશું? P ડેશ ઉપર. અને આ રીતે નીચેથી ઉપરની તરફ પોઈન્ટ આપશું. એ જ્યાં લોકસ પોઈન્ટને ઇન્ટરસેક્ટ કરે ત્યાં આપણે નામ આપશું. પહેલા ચાપનું નામ આપણે 1 નંબર આપશું. બીજા ચાપનું જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાં આપણે નામ આપશું નંબર 2. ત્યારબાદ આગળ શું કરવાનું છે? નેક્સ્ટ સ્ટેપ જોઈએ. Extend vertical downward line from number 1 and vertical upward line from number 2. એટલે કે 1 નંબર ઉપરથી વર્ટિકલ લાઇન નીચેની તરફ દોરવાની છે આ રીતે, અને 2 નંબર ઉપરથી વર્ટિકલ અપવર્ડ લાઇન ડ્રો કરવાની છે આ રીતે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ સ્ટેપ આપેલું છે ડ્રો એન આર્ક ઓફ 100 mm ધેટ ઇઝ ટ્રુ લેન્થ. જો અહીં ટ્રુ લેન્થ આપણને આપેલી છે 100 mm. લાઇન PQ સાથે જે માપ લખેલું હોય એની ટ્રુ લેન્થ કહેવાય. તો હવે કંપાસ ઉપર આપણે 100 mm ડાયમેન્શન લેવાનું છે. અને ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગ વિથ ધીસ પોઈન્ટ P ઉપર સેન્ટર રાખવાનું અને એક આર્ક ડ્રો કરવાનો છે જે આ ઊભી લાઇનને ઇન્ટરસેક્ટ કરે આ રીતે. ઓકે, સેન્ટર રાખવાનું છે P ઉપર, માપ લેવાનું છે 100 mm કંપાસ ઉપર અને આ રીતે એક આર્ક ડ્રો કરવાનો છે. એ જે આર્ક ડ્રો કર્યો અહીંયા આપણને એક પોઈન્ટમાં એ ઇન્ટરસેક્ટ થશે. એ પોઈન્ટને આપણે P સાથે જોઈન કરી દેવાનું છે આ રીતે. એ રીતે સેમ એટલું જ માપ રહેવા દેવાનું 100 mm અને બીજી વખત સેન્ટર રાખવાનું છે P ડેશ ઉપર. P ડેશ ઉપર સેન્ટર રાખીને આ જે વર્ટિકલ લાઇન છે અહીં આપણે એક આર્ક ડ્રો કરવાનો છે આ રીતે. ફરીથી અહીં એક પોઈન્ટ મળી ગયો. આ પોઈન્ટને આપણે P ડેશ સાથે જોઈન કરશું આ રીતે. ઓકે, હવે આપણને XY લાઇનની ઉપર અને નીચે બંને એક એક પોઈન્ટ મળી ગયા. તો જ્યારે પણ આવી પોઝિશન આવે ત્યારે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમમાં એ પોઈન્ટમાંથી આપણે હોરિઝોન્ટલ લાઇન એટલે કે લોકસ લાઇન ડ્રો કરી દેવી એકોર્ડિંગ ટુ સ્ટેપ નંબર 7. તો આ રીતે એક લોકસ લાઇન આપણે ડ્રો કરી દઈએ. એ રીતે નીચે પણ એક લોકસ લાઇન ડ્રો થઈ ગઈ. તો હવે આપણને અહીંયા પણ પોઈન્ટ મળી ગયો, આ પણ પોઈન્ટ મળી ગયો. તો વારાફરતી આપણે એને નામ આપશું. આ પોઈન્ટનું નામ થશે Q1. એ જ રીતે અહીંયા જે પોઈન્ટ મળે છે આ પોઈન્ટનું નામ થશે Q1 ડેશ, કારણ કે ફ્રન્ટ વ્યૂ છે એટલે નીચે બધા નામ ડેશમાં આવશે. ટોપ વ્યૂ ઉપર છે એટલે બધા નામ વિધાઉટ ડેશ આવશે. એ રીતે આ જે પોઈન્ટ મળે છે આ ટ્રુ લેન્થ થશે, આ પણ ટ્રુ લેન્થ થશે. આ જે પોઈન્ટ મળે છે એનું નામ આવશે Q અને આ પોઈન્ટ મળે છે એનું નામ થશે Q ડેશ. તો આ ડેશ વિધાઉટ ડેશ નામ છે એટલે એ આપણો ટોપ વ્યૂ થશે. તો આપણે આ જે લાઇન્સ છે આપણે એના નામ લખીએ તો લોકસ ઓફ પોઈન્ટ્સ Q એન્ડ Q1 થશે. એ રીતે નીચેની જે લાઇન છે એનું નામ થશે લોકસ ઓફ પોઈન્ટ્સ Q ડેશ એન્ડ Q1 ડેશ. હવે આપણે આ Q ને P સાથે જોઈન કરીએ તો આપણને આ રીતે એક લાઇન મળશે. એ આપણું થશે ટોપ વ્યૂ, કારણ કે થર્ડ ક્વોડ્રન્ટમાં છીએ આપણે. આ જે ટોપ વ્યૂ છે એની સાથે જે ટ્રુ લેન્થ છે એ XY એટલે કે હોરિઝોન્ટલ પ્લેન સાથે જે એંગલ બનાવે છે એ થશે phi અને ટોપ વ્યૂ જે એંગલ બનાવે છે હોરિઝોન્ટલ પ્લેન સાથે એ થશે બીટા. સિમિલરલી આ પણ Q ડેશ છે એને આપણે P ડેશ સાથે જોઈન કરશું આ રીતે. એટલે આ જે લાઇન મળે છે એ કહેવાશે ફ્રન્ટ વ્યૂ, ડેશમાં નામ છે એટલા માટે. અને એના એંગલ્સ આપી દઈએ તો ફ્રન્ટ વ્યૂ જે વર્ટિકલ પ્લેન સાથે થર્ડ ક્વોડ્રન્ટમાં એંગલ બનાવશે એ થશે આલ્ફા, એઝ વેલ એઝ જે ટ્રુ લેન્થ બનાવે છે એ થશે થીટા. So this is how one can solve this type of problem of projection of line. હવે તમારે તમારો આ પ્રોબ્લેમ સાચો છે કે ખોટો ચેક કરવો હોય તો આ Q અને Q ડેશને જોઈન કરતી એક લાઇન ડ્રો કરો અને સેટ સ્ક્વેરથી એને ચેક કરો કે XY સાથે 90 ડિગ્રીનો એંગલ બનાવે છે તો તમારા પ્રોબ્લેમના આન્સર્સ આવવાની પૂરેપૂરી શક્યતા છે. So this is one kind of check that you can have in examinations also. ઓકે, સો રાઇટ ડાઉન ગીવન ડેટા. જે ડેટામાં આપેલી છે એ વેલ્યુઝ આપણે લખવાની છે. તો આપણને ટ્રુ લેન્થ આપેલી છે 100 mm, ફ્રન્ટ વ્યૂ આપેલું છે 85 mm અને ટોપ વ્યૂ આપેલું છે 75 mm. ઓકે, બાકીના કોઈ એંગલ્સ આપેલા નથી તો ઇન્ક્લિનેશન એંગલ્સ આપણે આન્સર્સ તરીકે મેઝર કરીને લખવાના છે. તો ચારે ચાર એંગલ થીટા, આલ્ફા, ફાઈ અને બીટા આપણે અહીંથી સેટ સ્ક્વેરની મદદથી 1 by 1 મેઝર કરવાના અને એઝ અ આન્સર લખવાના છે. તો પર્ટિક્યુલર આ ડાયમેન્શન પ્રમાણે આન્સર્સ આ રીતે રહેશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 42 degree, alpha is equal to 52 degree, phi is 31 degree and beta is 45 degree. So આ રીતે પ્રોબ્લેમ અહીં સમાપ્ત થાય છે. આ થર્ડ ક્વોડ્રન્ટનો પ્રોબ્લેમ છે. ખાસ ધ્યાનથી ખાલી શું ચેન્જીસ આવે છે એટલું જોઈ લેવું, બાકી ડ્રોઈંગની પ્રોસિજર સેમ રહેશે. થેન્ક યુ.